આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આપણે બૂથ પર જઈને ત્યાંના લોકો સાથે વાત કરીએ કે કેટલું મતદાન થયું છે। અત્યારે હાલ જોવા જઈએ 11 વાગ્યા સુધીનું મતદાનનો આંકડો હતો 24%। તો હવે આપણે ત્યાં જ જઈને જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલું મતદાન થઈ રહ્યું છે અને મતદારો તેમના મત અધિકારનો કેટલો ઉપયોગ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। તમે વોટ આપીને આવ્યા? હા, હું વોટ આપીને આવ્યો। તમારું વોટ આપવા પાછળનું કારણ શું છે? મારું વોટ આપવા પાછળનું કારણ એ છે કે એક ભારતીય નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજ છે અને જો વોટ આપીશું ને તો આપણો અવાજ એ સરકારને ઉપલા લેવલ સુધી અને સરકાર જે કામ કરી રહી છે એને ન્યાય મળે અને ઉપલા દરેક વ્યક્તિનો અવાજ બને। અને આપણી જે ઈચ્છા છે તો રાષ્ટ્રીય માટે જે નિર્માણ થવું જોઈએ ભારત દેશનું, તો એ માટે ખૂબ જ જરૂરી છે। એના માટે મેં વોટ આપ્યો છે। એક વોટથી તમને શું લાગે છે, ફરક પડી શકે છે? એક વોટથી જ ફરક પડે છે, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જે હતી ત્યારે એક વોટથી હારી ગયેલા। એટલે એ એક વોટનું ખૂબ જ મહત્વ છે। દર વખતે ન્યૂઝપેપરમાં પણ આ લેખ આવે જ છે કે તમારો એક વોટ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। અત્યારના યંગસ્ટર્સને શું કહેવા માંગશો? અત્યારના દરેક યંગસ્ટરને પહેલા તો એ કહીશ કે 18 વર્ષ થાય એટલે તમારું વોટર આઈડી કાર્ડ કઢાવી દો અને વોટર આઈડી કાર્ડ કઢાવ્યા પછી જ્યારે ચૂંટણી હોય અને જો તમે ચૂંટણીના સ્થળની નજીક હોય તો અચૂક વોટ આપજો। તમારો કિંમતી સમય થોડો સમય ફાળવીને બી વોટ અચૂક આપવા જજો અને પૂરા પરિવાર સાથે જાઓ, બધા મિત્રોને સોસાયટીને બધાને જાણ કરીને એક સાથે જાઓ। જે ઘરે આરામ કરે છે, રજાની મજા માણી રહ્યા છે, એમના માટે શું કહેશો? આ એક પ્રકારનો આપણો એક ઉત્સવ છે, આ એક પર્વ છે જે લોકશાહીનો પર્વ છે અને આજના આ દિવસે લોકશાહીના પર્વના દિવસે દરેક વ્યક્તિએ બીજા ઉત્તરાયણ કે હોળી કે અલગ અલગ બીજા તહેવારો જે હોય છે દિવાળી જેવા, એમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરીએ છીએ એવી જ રીતે દરેક તહેવાર જેમ પાર્ટિસિપેટ કરીએ છીએ એવી જ રીતે આપણે પણ આ લોકશાહીના પર્વને પણ આ રીતે જ ઉજવીએ। બીજા માટે શું અપીલ છે? વોટ કરવા આવવું જોઈએ કે પછી ખરેખર કેટલું ઇમ્પોર્ટન્ટ છે? દરેક વ્યક્તિએ પોતાનો આ મતાધિકાર જે આપણી મૂળભૂત હક છે અને આ ફરજ પણ છે। આ એક એવું છે કે હક અને ફરજ બંનેમાં આવે છે, તો આ હક અને ફરજ નિભાવવું ખરેખર જરૂર છે। જો આ રાષ્ટ્ર પ્રેમને પણ બતાવવા માટેનો આ એક મૂળભૂત સારામાં સારો રસ્તો છે। ગેસના બાટલાનો ભાવ વધારે રાખો, મજૂરી મળે નહીં। અત્યારે ખાલી મજૂરી હોય તો પૈસા હોય તો મોંઘવારી નામે લઈએ, ધંધો કરીએ તો ખાઈએ, થોડો નોકરીયા ઠીક કઈ નોકરીનો પગાર આવવાનો। લોકોને શું અપીલ કરવા માંગશો? મોંઘવારી તો ફેરફાર કરે, બીજું શું? મોંઘવારી પ્રમાણે પગારે વધારવો જોઈએ ને। પગાર એટલો મોંઘવારી કામ કરવા જાય તો આ બેન આયા હજુ તો અત્યારે હાલે હજી જવાનું તો વરીને આયા હાય। તમને શું લાગે છે, મતદાન કરવાથી કોઈ ફેર પડે? પડે તો પાડો હોય તો ઘણોય પડે કે ભાઈ હવે ગરીબ માણસો માટે કરવું પડે, પણ આ લોકો તો ઘર ભરવા માટે, પણ તો અમે અમારી ફરજ બજાવી। તમે મતદાન માટે લોકોને શું અપીલ કરશો? મતદાન માટે હું પબ્લિકને એક અપીલ કરું છું કે જાતે આવી અને વોટિંગ કરે અને જાતે એમનો જે હક છે એ મેળવી શકે છે, કેમ કે એમને ખ્યાલ આવે કે આપણો હક ચૂંટણી આપવાનો છે અને જાતે આપે એ જ સારું કહેવાય। આપણે કોઈને બોલાવીએ અને આવે એનો કોઈ મતલબ ના રહે વોટ માટેનો, બરાબર? અને પબ્લિકમાં એવો ક્રેઝ છે કે જે જાતે આવે છે। અત્યારે જે આટલો ગરમીનો માહોલ છે તોય પબ્લિક લાઈન અંદર બૂથમાં છે, અહીંયા છે અને પૂછીને આવે છે કે ભાઈ કઈ જગ્યાએ અમારે વોટ આપવા જવું કે કઈ જગ્યાએ બૂથ છે, એ રીતે પૂછીને આવે છે। એવું ચાલે છે એમ સારું। યંગસ્ટર્સમાં કેટલો ક્રેઝ છે? યંગસ્ટારમાં એમને કહેવું જ નથી પડતું કે અમે વોટ આપવા તમે આવો, એ પોતે જાતે એમનો હક માની અને આવે છે અને ઉપરથી એમ કહે છે કે અમે બીજા કોઈ બાકી છે અમે મોકલીશું, એવો એમનો ક્રેઝ છે એમ વોટ આપવા માટેનો। અત્યાર સુધીમાં કોનો આંકડો વધારે છે? વડીલો વધારે વોટ આપવા આવ્યા કે પછી યુવાનો? અત્યારમાં ઓછામાં ઓછું 30-32-35% વોટિંગ થયું છે। એમાં જે યંગસ્ટારનું વોટિંગ ખાસું બતાવે છે અને વૃદ્ધ માણસો છે એ એમના જાતે ઉંમર લાયકો જુઓ લગભગ 70-80 વર્ષના છે, 1, 2, 3, 75 વર્ષના છે, એ પણ જાતે અમને આવી જાય છે।
એટલે અમને એવું લાગે છે કે ના પબ્લિકને એવો ક્રેઝ સારો છે વોટિંગ માટેનો. તમે વોટ આપીને આયા? વોટ આપવો કેટલો જરૂરી છે? કેમ? આપણે ઇન્ડિયા ગુજરાત માટે સારું છે, વિકાસ થાય છે અમદાવાદમાં, એના માટે. તમે કયા બેઝિસ પર વોટ આપ્યો છે? શું શું ધ્યાનમાં રાખીને તમે વોટ આપ્યો? એ તો અમારી રીતે આપી દીધું, વોટિંગ તો કરી. બીજા માટે શું કહેશો? વોટ કરવું કેટલું જરૂરી છે? બધા માટે આપણે સરકારને વોટ આપીશું તો આપણને એ લોકો કંઈક આગળ કંઈક કામ કરશે સારું, એમ સમજો તો ને. અમે તો અમારી રીતે આપ્યો બરોબર વોટ, પણ એમને મોંઘવારી અને બધી રીતે જોવું પડે ને, મિડલ ક્લાસ માણસો માટે વિચારવું પડે ને. અત્યારે જે સગવડ કરવામાં આવી છે એ કેવી છે? સગવડ તો જેને મળે એને મળે, બીજા બધાને તો કઈ નહીં મળતી. આમ આદમી માટે કોઈ સગવડ કરવામાં નથી. નહીં, બધા જેને મળે એને મળે, બીજા અમારે તેવા માટે તો કોઈ સગવડ હારી જ નહીં. તો તમે મત આપીને શું કહેવા માંગશો સરકારને? અમે અમારી ફરજ નિભાઈ, તમે તમારી ફરજ નિભાવો, બીજું શું કરીએ આપણે તો. પણ અમારા રોડે નથી, ખરાબ છે, રોડે ખરાબ છે, પાણી નથી આવતું, શું કરવાનું? ત્યાંથી ના નીકળે ને તો ખબર પડે કે કેવો રોડ છે એમ. બે બાજુ બે ગાડીઓ અને આપણે ઘરમાંથી ગાડી લઈને નીકળ્યો તો જવાય જ નહીં. તમે વોટ આપીને આવ્યા? હા, અભી હાલ જ વોટ આપીને જ બહાર આવી છું. મતદાન કરવું કેટલું જરૂરી છે? મતદાન કરવું જ જોઈએ, અને કર્યા વગરના જે છે ને એને ખરેખર એ અપરાધી ગણે મારા મત પ્રમાણે. પરિસ્થિતિ જન્ય હોય એ વાત જુદી, અને નથી આપવું અને અંદરથી એવા ભાવથી ના આપે એ પણ એક આપણું દૂષણ કહેવાય આપણા જીવન. શું લાગે છે અત્યાર સુધી કેટલું મતદાન થયું છે? લગભગ 25% જેવું થઈ ગયું છે સરેરાશ. મતદાન આપવા આવે છે લોકો? હા, આવે છે ને, પણ ગરમી છે એટલે થોડું ઓછું છે મતદાન, પણ સરેરાશ બધા આવે જ છે. અને જે લોકો મત આપવા બીજેપી ને વરેલા છે એ લોકો તો બધા આવવાના જ છે. ધીરે ધીરે બધું મતદાન અમારી ગણતરી છે 70-75% થઈ જશે. કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? રિક્ષાઓ મૂકવામાં આવેલી છે, બહુ ઘરડા મોટા માણસો હોય એ લોકોને અમે રિક્ષાઓમાં બી લાવીએ છીએ. કોઈ બધા એમની રીતે બી આવે છે, પોતાની ગાડીઓ લઈને બી આવે છે. બધા ઉંમરલાયક લોકોને અમે રિક્ષાઓ કરીને લાવીએ છીએ. તમારા મતે મતદાન કરવું કેટલું જરૂરી છે? 100% જરૂરી છે. મતદાન કરવું જોઈએ, આપણો અધિકાર છે. કેટલું મતદાન અત્યાર સુધી થયું છે અને તમને શું લાગે છે સાંજ સુધી કેટલું મતદાન થઈ શકે છે? અત્યાર સુધીમાં 25% થઈ ગયું છે, અને સાંજ સુધીમાં 75% જેવું મતદાન થવું જોઈએ. કેમ કે જે લોકો ઘરે છે, અમુક કામ કરતા હોય, ઘરના કામકાજ લેડીઝ હોય છે, એ કામ પતાવીને ભલે ગરમી હોય પણ ગરમીમાં પણ મતદાન કરવા આવે જ છે. તમારી શું અપીલ છે બીજા લોકો માટે? બસ કે મતદાન કરવું જોઈએ, કેમ કે એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને દરેકે મત આપવું જોઈએ. એ જ અમારી અપીલ છે દરેક લોકો. આટલી ગરમીમાં પણ તમે વોટ આપવા આવ્યા છો, તો આના પાછળ શું હેતુ છે? કઈ નહીં, મતદાન કરવું જોઈએ, દરેક નાગરિકનો અધિકાર છે. વોટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? વોટિંગ થી આપણને ખબર પડે કે દેશ કેટલો સારી રીતે ચાલી શકે છે, આગળ વધી શકે છે, લોકોનું કામ કેવું છે, એના આધારિત આપણે વોટ આપવો જોઈએ. વોટ આપવો જરૂરી છે, એક ભારતના નાગરિક તરીકે ફરજ છે કે વોટ આપવો જોઈએ. ભારતના નાગરિક તરીકે વોટ આપવો જરૂરી છે, દરેક નાગરિકનો હક છે અને દરેકે વોટ આપવું જ જોઈએ. આવ્યા છો? હા, હું વોટ આપવા માટે આવ્યો છું. બીજાને શું અપીલ કરશો વોટિંગ માટે? બીજાને પણ અમે ખાસ અપીલ એવી કરીશું કે પોતાનો લોકશાહીનો મતાધિકાર લોકો સારી રીતે ઉપયોગ કરે, અને બધા સારી રીતે બને એટલી બહોળી સંખ્યામાં સારું એવું મતદાન કરે એવું સૌને અપીલ કરી રહ્યા છીએ. અત્યારે લોકોમાં એવું થઈ ગયું છે કે મતદાનની સંખ્યા ઓછી થઈ ગઈ છે કે એક વોટથી શું ફરક પડશે, તો એક વોટથી ખરેખર ફરક પડે છે? ના, એક વોટથી ઘણો બધો ફરક પડે છે. આપણે આ દેશના જાગૃત નાગરિક છીએ, અને આ દિવસ આપણા માટે એક ઉત્સવનો દિવસ કહેવાય, તો આપણે વોટ જરૂરથી આપવો જોઈએ, જેનાથી આપણા દેશનું ભવિષ્ય નક્કી થાય છે. તો હું બધાને અપીલ કરીશ કે વોટ આપવો જરૂરી છે. મારા ભાઈ બંને આપીને આવ્યા વોટ, અને વોટ તો બધાના જ કરવો જોઈએ, કારણ કે આપણને જે સુવિધાઓ જોઈએ અને જે સુવિધાની આપણે અપેક્ષા રાખીએ એના માટે મતદાન નહીં કરીએ તો આપણા ચોઈસના ઉમેદવાર કેવી રીતના આવશે, આપણે કેવી રીતના કામ થશે, આપણે સારા કામ. સારા ઉમેદવારના ચોઈસ કરવા જોઈએ, કોઈ પક્ષપાત નહીં, પણ સારા ઉમેદવાર જે આપણા ત્યાં આપણા સોસાયટીમાં આપણને કામ લાગતા હોય એવા માણસોને આપણે ઇલેક્ટ કરીએ યુવાને, તો આપણને ભવિષ્યમાં આપણું સારું થાય અને ભવિષ્યમાં આપણું કામકાજ સારું રહે. યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને વધુમાં વધુ વોટિંગ, અત્યારે સૌથી વધારે યુવાનો
વોટિંગ કરીને ગયા, હજી ગયડા માણસો તો કોઈ આવ્યા જ નથી. એટલે એ લોકોને બી ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને આવીને કરવું જોઈએ. બાકી હું ને મારા આખું ફેમિલી અત્યારે મારા પાછળ તમે જોશો તો મારા છોકરાઓ બી આવે છે. હા, બધા જેટલા બી યંગસ્ટર છે બધાને ઉત્સાહ છે, પણ અત્યારે હવે ગરમીના કારણે ને જે કઈ કારણ હોય એના માટે અત્યારે યુવાનો સિવાય બાકીનાને અત્યારે રસ ઓછો છે. પણ આવશે, કરશે ખરા. 100% વોટિંગ થવું જોઈએ એવું મારી માટે. અત્યારનું ઇલેક્શન અત્યારે પશ્ચિમ બંગાળમાં ને ત્યાં જોતા અત્યારે આટલું થયું છે, તો આપણે ત્યાં એટલીસ્ટ 90% ઉપર તો જવું જ જોઈએ. અત્યારે સવારથી લઈને અત્યાર સુધી 24% વોટિંગ થયું છે, તો એનું શું કારણ હોઈ શકે? અત્યારે એક તો સૌથી પહેલું કારણ તો રવિવાર છે. લોકો મોડા ઉઠે એટલે હવે વચ્ચે 10 ચા નાસ્તો કરીને બ્રેકફાસ્ટ કરીને 11 વાગ્યા પછી આવશે એટલે. અને બીજું કારણ ગરમી આજે બહુ જ છે, એટલે ગરમીમાં નીકળવાનું અત્યારે લોકો જનરલી આમ ટાળે છે. પણ થશે, 100% વોટિંગ થશે એવી મારી આશા છે. જેમ તમે જોયું કે આપણને બૂથ ઉપર જાણવા મળ્યું કે વધુથી વધુ વોટિંગ થઈ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જે વોટિંગનો આંકડો બહાર આવી રહ્યો છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. મતદારો પણ ખૂબ જ ઉત્સાહમાં વોટિંગ કરવા આવી રહ્યા છે. જે વડીલો છે એ પણ આટલી ગરમીમાં વોટ કરવા આવી રહ્યા છે, અને બધાની એક જ અપીલ છે કે બધાએ વોટ કરવું જોઈએ, તે તેમનો અધિકાર છે. અને અત્યારે ક્યાંક ને ક્યાંક ગરમી નડી રહી છે, તો મતદાનનો આંકડો થોડો ઓછો છે. હવે સાંજે જોવાનું રહ્યું કે કેટલો મતદાન થાય છે અને કેટલો આંકડો બહાર આવે છે. નમસ્કાર.